સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા નેચર પાર્ક પાછળ તાપી નદીમાં ગઈકાલે ધૂળેટીના તહેવાર દરમિયાન નહાવા ગયેલા 3 યુવકોમાંથી 2 યુવકો ડૂબી ગયાનો ગમખ્વાર બનાવ બન્યો હતો। આ ઘટનામાં એક યુવકનો જીવ બચી ગયો હતો, જ્યારે એકનો મૃતદેહ મળી આવ્યો છે અને એકબીજાની શોધખોળ યથાવત છે। ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે ધૂળેટીની ઉજવણી દરમિયાન 3 યુવકો તાપી નદીમાં નહાવા માટે ઉતર્યા હતા। નહાવા દરમિયાન અચાનક ઊંડા પાણીમાં ઉતરી જતા 3માંથી 2 યુવકો ડૂબવા લાગ્યા હતા, જ્યારે એક યુવકને તરતા આવડતું હોવાને કારણે તેને કોઈક રીતે જીવ બચાવી બહાર નીકળવામાં સફળતા મેળવી હતી। આ બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। સુરત ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને શોધખોળની કામગીરી શરૂ કરી દીધી હતી। લાંબી શોધખોળ બાદ ફાયર વિભાગની ટીમે 19 વર્ષીય જયદીપ નામના યુવકનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો। જો કે હજુ પણ કૃષ્ણા નામના એક યુવકે ડૂબી ગયાની આશંકા હોવાથી તેની શોધખોળ માટે ફાયર વિભાગની ટીમ સતત પ્રયત્નશીલ છે। ફાયર વિભાગ દ્વારા નદીમાં ડૂબકી મારીને બાકીના યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે। સુમિલન ફાયર ઓફિસર મહેશભાઈ ગામિત આજે 2 વાગ્યાની આસપાસ આપણને કોલ મળતા કીમ નદીમાં 3 છોકરા ડૂબી ગયેલા છે એવી રીતે કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને અમે હાલ રેસ્ક્યુ કરવાનું કામગીરી કરી હતું અને હાલમાં 3 છોકરાને આપણે બહાર કાઢ્યા છે રેસ્ક્યુ કરીને અને હાલમાં સાધના હોસ્પિટલમાં આપણે કોસંબા પોલીસ સ્ટેશનના પીઆઈ લોકોને જાણ કરીને આપણે તાત્કાલિક સાધના હોસ્પિટલમાં રવાના કર્યા છે। जय श्री राम। मेरा नाम प्रशांत भाई पात्र, आरा रेसिडेंसी पानसरा गांव मांगलोर तालुका ने आज जो है कि ये जो घटना हुआ सुबेरे तीनों भाई जो है मेरी फ्रेंड है और आरा रेसिडेंसी में ही रहते हैं, जो कि कलर मेरे को सुबेरे लगा के गए और उसके बाद जो है उनकी नदी में नहाने गए। नदी में नहाने जाने के बाद ये इनकी दुर्घटना तीनों की हुआ। एक चंद्रभूषण सिंह और संजय भाई पटेल ने एपी सिंह, ये तीनों जो है नदी में डूब के उनकी दुर्घटना में मयत हो गया और मैं साधना मेडिकल में हम उनको लेके आए हैं। साधना मेडिकल में साधना मेडिकल डेड बोल दिया।